નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું પ્રથમ પરીક્ષા માટે 2024નું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે અને તે આદર્શ પ્રશ્નપત્રો સાથે આપણને આપેલું છે. તો ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. તો આજે આપણે ગુજરાતી વિષયમાં વિભાગ સી વ્યાકરણ વિભાગનું સંપૂર્ણ તેના પ્રશ્નોના જવાબ સાથે સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીએ. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રશ્ન 1, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. હવે અહીંયા આપણને 1 માર્કમાં પૂછાય છે, પણ અહીંયા 2 શબ્દો પૂછાશે. એમાં અહીંયા કીધું છે કે પ્રત્યેકનો અડધો ગુણ. બરાબર, અહીંયા 2 શબ્દો આપ્યા હશે, એમાંથી પહેલા શબ્દનો કેટલો માર્ક્સ હશે? અડધો ગુણ, અને બીજા શબ્દનો પણ અડધો ગુણ. એવી રીતે ટોટલ 1 માર્કમાં આપણને જોડણી પૂછાય છે. હવે શરૂઆત કરીએ. નંબર 1, સાંદીપની. સાંદીપનીની જોડણી સુધારતી વખતે અહીંયા સૌપ્રથમ આપણને રસ્વ ઈ આપ્યો છે, તો આપણે એનું શું કરવાનું છે? દીર્ઘ ઈ. ત્યારબાદ અહીંયા જે ન આપ્યો છે એ ન દીર્ઘ ઈમાં આપ્યો છે, તો આપણે શું કરવાનું છે? એનું રસ્વ ઈ. ત્યારબાદ નંબર 2, મિનિટ. મિનિટમાં જે મ આપ્યો છે એ દીર્ઘ આપ્યો છે અને ન આપ્યો છે એ આપણને રસ્વ આપ્યો છે. તો એની જોડણી સુધારતી વખતે શું આવશે? તો કે મ માં આવશે રસ્વ ઈ અને ન માં આવશે રસ્વ ઈ. બંનેમાં શું આવશે? રસ્વ ઈ. ત્યારબાદ નંબર 3, પ્રાયશ્ચિત. પણ હકીકતમાં શું બોલાય છે કે પ્રાયશ્ચિત. આ જે શ અને ચ આમાં આપણને જોડાયેલા જોવા મળે છે, જે અહીંયા આપણને આપેલું નથી. તો આ પ્રાયશ્ચિતનો આપણે શું લખવાનું છે? પ્રાયશ્ચિત. શ અને ચ ને ઉમેરવાનો છે. નંબર 4, કારકિર્દી. પણ વાસ્તવિકમાં આપણે શું બોલીએ છીએ કે કારકિર્દી. જે ર છે અહીંયા આપણે શું આવશે? રેફ સ્વરૂપે લખાશે. ત્યારબાદ નંબર 5, ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં જે ચ આવશે એ અહીંયા દીર્ઘ ઈ આપ્યો છે, એનું આપણે રસ્વ ઈ કરવાનું છે. ત્યારબાદ અહીંયા શું આવશે? જે ઠ, એમાં એક ઠ આખો આવશે અને એની નીચે અહીંયા બીજો ઠ જોડાયેલો આવશે. ત્યારબાદ નંબર 6, સામળિયો. પણ વાસ્તવિકમાં આપણે શું બોલીએ છીએ? શામળિયો. તો અહીંયા સસલાના સ ની બદલે શું આવશે? શરણાઈનો શ. ત્યારબાદ નંબર 7, કાષ્ઠ. પણ વાસ્તવિકતામાં શું આવશે? કાષ્ઠ. નંબર 8, ભિક્ષા. પણ આપણે જ્યારે એનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે શું બોલીએ છીએ? ભિક્ષા. આપણે ક્ષ બોલીએ છીએ, તો અહીંયા શું આવશે? ક્ષ. ત્યારબાદ નંબર 7, દૂરબીનમાં જે દ આપ્યું છે, દ આપ્યો છે આપણને, કેવો આપ્યો છે? એમાં રસ્વ ઉ. એનું શું થશે? અહીંયા દીર્ઘ ઉ. ત્યારબાદ અહીંયા જે બ આપ્યો છે એ રસ્વ ઈમાં આપ્યો છે, અને આપણે શેમાં લખવાનો છે? દીર્ઘ ઈમાં. ત્યારબાદ નંબર 10, ગુર્જરી. આમાં જે ગ આપ્યો છે શેમાં આપ્યો છે? આપણને દીર્ઘ ઉમાં, એને આપણે શું કરવાનું છે? રસ્વ ઉ. ત્યારબાદ જે રસ્વ ઈ આપ્યો છે રમાં, એને આપણે શેમાં ફેરવવાનો છે? દીર્ઘ ઈમાં. ત્યારબાદ નંબર 11, પૌરુષ. તો શું લખાશે? આ પૌની બદલે પૌ. અને ત્યારબાદ જે આ સસલાનો જે સ આપ્યો છે એની બદલે શું લખાશે? અહીંયા ષટકોણનો સ. નંબર 12, પારિચારિકા. પણ વાસ્તવિકમાં એનું ઉચ્ચારણ શું આવે? પરિચારિકા. તો અહીંયા જે પા આપ્યો છે એની બદલે શું લખાશે? પ. અ આવશે. અને ત્યારબાદ જે ર માં દીર્ઘ ઈ આપ્યું છે એનું આપણે શું કરવાનું છે? રસ્વ ઈ. અહીંયા પણ ર માં દીર્ઘ ઈ આપ્યું છે એનું આપણે શું કરવાનું છે? રસ્વ ઈ. ત્યારબાદ આગળ વધીએ. આશ્વાસન. બરાબર, આપણે બોલીએ છીએ, શું બોલીએ છીએ? કે આશ્વાસન. તો અહીંયા જે શરણાઈનો સ આપ્યો છે એનું આપણે શું કરવાનું છે? સસલાનો સ. નંબર 14, અભિષેક. અભિષેકમાં જે ભ આપણને દીર્ઘ ઈ આપ્યો છે એનું આપણે રસ્વ ઈ કરવાનું છે, અને શરણાઈના સ નું શું કરવાનું છે? ષટકોણનો સ. ત્યારબાદ નંબર 15, સોહામણી. સોહામણી નહીં આવે, પણ શું આવશે? સોહામણી. તો અહીંયા શરણાઈના સ નું આપણે શું કરવાનું છે? સસલાનો સ. અને અણમાં જે રસ્વ ઈ આપ્યો છે એનું આપણે શું કરવાનું છે? દીર્ઘ ઈ.
ત્યારબાદ નંબર 16 સંસ્કૃતિ. અહીંયા જે ક્ર આપ્યો છે એની બદલે શું આવશે? કૃ. શું જોડાયેલું આવશે અહીંયા? રૂ. સંસ્કૃતિ. અને અહીંયા જે દીર્ઘ ઈ આપ્યો છે એનું આપણે શું કરવાનું છે? રસ્વ ઈ. ત્યારબાદ નંબર 17 મક્ષિકા. વાસ્તવિકમાં શું બોલાય છે? મક્ષિકા. એટલે કે અહીંયા ક્ષ આવશે. નંબર 18 કૌશલ. કૌશલની બદલે શું બોલાશે? કૌશલ. તો અહીંયા જે સસલાનો સ આપ્યો છે એનું શું કરવાનું છે? શરણાઈનો શ. ત્યારબાદ નંબર 19 ઉત્સવ. પણ વાસ્તવિકમાં આપણે શું બોલીએ છીએ? ઉત્સવ. તો અહીંયા જે છ ની સાથે જે ચ જોડાયેલો છે એની બદલે શું આવશે? ત. અને એ પણ કોની સાથે જોડાશે? સસલાનો સ સાથે. ત્યારબાદ નંબર 20 નિર્જીવ. નિર્જીવમાં જે ન અહીંયા દીર્ઘ ઈ આપ્યો છે સૌપ્રથમ તેને રસ્વ ઈમાં લખવાનું છે. ત્યારબાદ આ જે ર છે એ જીમાં રેફ સ્વરૂપે ર જોડાશે. ત્યારબાદ નંબર 21 આધ્યાત્મિક. હવે અહીંયા જે દીર્ઘ ઈ આપ્યો છે એનું શું કરવાનું છે? આપણે અહીંયા રસ્વ ઈ. ત્યારબાદ નંબર 22 ઇતિહાસમાં આપણને દીર્ઘ ઈ આપ્યો છે પણ એનું શું આવશે? રસ્વ ઈ. ત્યારબાદ નંબર 23 પૃથ્થકરણ. એની જગ્યાએ શું બોલાશે? પૃથ્થકરણ. પૃથ્થકરણ. એમાં જે આ ક છે એ જોડાયેલા આવશે. અહીંયા થ જોડાયેલા હતા એની બદલે અહીંયા શું જોડવાના છે? પૃથ્થકરણમાં કને જોડવાના છે. નંબર 24 પુણ્ય ભૂમિ. પણ વાસ્તવિકમાં શું આવશે? પુણ્ય. એમાં જે અહીંયા દીર્ઘ ઉ આપ્યું છે એનું રસ્વ ઉ થશે. નનું અણ થશે. એ પણ કેવો? ય સાથે જોડાયેલો. અને અહીંયા જે ભૂ એમાં જે દીર્ઘ ઉ આપ્યું છે એ એમનું એમ જ રહેશે. અને અહીંયા જે દીર્ઘ ઈ આપ્યો છે એનું શું થશે? રસ્વ ઈ. ત્યારબાદ નંબર 25 પદીપ્ત. પદીપ્તની બદલે શું આવશે? અહીંયા પ્ર. ત્યારબાદ અહીંયા જે દ આપ્યો છે એ કેવો આપ્યો છે? આપણને રસ્વ. આપણે શું કરવાનું છે? એનો દીર્ઘ. નંબર 26 સમુદ્ર. આજે અહીંયા જે સમુદ્રમાં જે દ અને ર છે એ જોડાઈને શું બનશે? દ્ર. સમુદ્ર. ત્યારબાદ આગળ વધીએ ઉત્સાહ. હવે ઉ જે આપ્યો છે અહીંયા હકીકતમાં શું આવે? ઉત્સાહ. હવે ઉ અહીંયા દીર્ઘ આપ્યો છે એનો આપણે રસ્વ ઉ કરવાનો છે. ત્યારબાદ સ જે સા સાથે જોડાયેલો છે એને શું કરવાનું છે? તો ત્યાં સ કાઢીને ત્યાં ત લખવાનો છે. ઉત્સાહ. નંબર 28 પરીક્ષા. પરીક્ષા રમાં જે આ રસ્વ ઈ આપ્યો છે એનું શું કરવાનું છે? દીર્ઘ ઈ. ત્યારબાદ 29 માં વિકલ્પ. વિકલ્પમાં આપણને દીર્ઘ ઈ આપ્યું છે એનું શું કરવાનું છે? અહીંયા રસ્વ ઈ. નંબર 30 જિજ્ઞાસા. જિજ્ઞાસામાં આપણને અહીંયા દીર્ઘ ઈ આપ્યું છે એનું આપણે શું કરવાનું છે? રસ્વ ઈ. ત્યારબાદ નંબર 31 માં ઓલિમ્પિકમાં અહીંયા જે પી આપ્યો છે એમાં આપણને દીર્ઘ ઈ આપ્યો છે પણ હકીકતમાં શું આવશે? રસ્વ ઈ. અને બીજું ઓલિમ્પિકમાં જોડણીમાં પણ અહીંયા ફરક જોવા મળશે. નંબર 32 કુલોદ્ધારક. પણ શું આવશે? કુલોદ્વારક. તો અહીંયા જે દ અને ધ જોડાયેલા આવશે ધાની બદલે. ત્યારબાદ નંબર 33 રિદ્ધિ સિદ્ધિ. રિદ્ધિ સૌપ્રથમ રમાં આવશે રસ્વ ઈ. ત્યારબાદ અહીંયા જે ધ આપ્યા છે એ જોડાયેલા આવશે અને ત્યાં પણ શું આવશે? રસ્વ ઈ. સિદ્ધિમાં અહીંયા દીર્ઘ ઈ આપ્યું છે ત્યાં શું કરવાનું છે? રસ્વ ઈ. અને અહીંયા જે ધી આપ્યું છે એ જેમ છે તેમ રાખવાનું છે. વિભૂષિત. પણ અહીંયા વી આપ્યો છે એનો આપણે રસ્વ ઈ કરવાનું છે. ભૂ. અહીંયા આપણને રસ્વ ઉ આપ્યું છે એનું શું કરવાનું છે? દીર્ઘ ઉ. અને શી એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? ષડકોણનો શ. તો ત્યારબાદ આગળ વધતા પ્રશ્ન નંબર 2 નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડીને લખો. એક શબ્દ આપણને આપ્યો હશે 1 માર્કનો. નંબર 1 હવે ધ્વનિ શ્રેણીમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ શબ્દમાં સ્વર અને વ્યંજન ક્રમશઃ છૂટા પડે છે. તો આ ક્રમશઃ છૂટા પડવાની રીતને આપણે સામાન્ય રીતે ધ્વનિ શ્રેણી કહી શકાય. હવે આમાં જે જોડાક્ષર હોય એનું ઉચ્ચારણ કઈ રીતે થાય એ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારબાદ અહીંયા જે રસ્વ દીર્ઘઈની ભૂલ એ પણ અહીંયા ન કરવી જોઈએ કારણ કે એના લીધે માર્ક્સ કપાઈ શકે છે. તો હવે જોઈએ આધ્યાત્મિક. હવે ધ અને ય અહીંયા જોડેલો છે બરાબર. સૌથી પહેલા તો આ
સ્વરમાં કોઈ ફેરફાર થશે નહીં. વ્યંજન હંમેશા ખોડો લખાશે, પણ સ્વર કેવો છે જેમ છે તેમ જ લખાશે. હવે સામાન્ય રીતે જોઈએ તો વ્યંજન છે, વ્યંજન એમાં સ્વર ભળે તો વ્યંજન આખો પૂરો થાય, પણ વ્યંજન અધૂરો હોય અને સ્વર એમાં ન ભળે તો વ્યંજન કેવો ગણાય? તો અધૂરો, એટલે કે ખોડો ગણાય. તો હવે અહીંયા આ જે શબ્દ આપ્યા છે આમાં તમામ વ્યંજનમાં સ્વર જોડાયેલા છે, એટલા માટે વ્યંજન પૂરો છે. જો એને છૂટા પાડવામાં આવે ને તો સ્વર અને વ્યંજન બે અલગ પડી જાય છે, અને અલગ પડતાની સાથે જ વ્યંજન કેવો લખાય છે? ખોડો લખાય છે. તો જોઈએ કે આ પ્લસ ધ્યા, હવે ધમ અને ય જોડાયેલો છે, તો ખોડો ધ પ્લસ ખોડો ય પ્લસ આ ધ્યા, એટલે એમાં આનું ઉચ્ચારણ થયું, પ્લસ ખોડો ત પ્લસ ખોડો મ. કેમ? કેમ કે અહીંયા મ જોડાયેલા છે, અને એમાં શું આપ્યું છે? અહીંયા આપણને રસ્વ ઈ પ્લસ ખોડો ક. ત્યારબાદ નંબર 2 હળધર, ખોડો હ પ્લસ અ પ્લસ ખોડો અળ પ્લસ અ પ્લસ ખોડો ધ પ્લસ અ પ્લસ ખોડો ર. ત્યારબાદ નંબર 3 બિંદુ, બિંદુ એમાં ન નું પણ ઉચ્ચારણ આવે છે, તો ખોડો બ પ્લસ રસ્વ ઈ પ્લસ ખોડો ન પ્લસ ખોડો દ પ્લસ રસ્વ ઉ. ત્યારબાદ હાથો હાથ, ખોડો હ પ્લસ આ પ્લસ ખોડો થ પ્લસ ઓ પ્લસ ખોડો હ પ્લસ આ પ્લસ ખોડો થ. ત્યારબાદ સ્વરૂપ, અહીંયા સ્વ વ સાથે સ જોડાયેલો છે એટલે અડધો લખાશે, ખોડો સ પ્લસ ખોડો વ પ્લસ અ પ્લસ રૂ. હવે અહીંયા કેવું આપ્યું છે આપણને? દીર્ઘવું, તો ખોડો ર પ્લસ ઉ પ્લસ ખોડો પ. ત્યારબાદ નંબર 6 વિજ્ઞાન, ખોડો વ પ્લસ રસ્વ ઈ. હવે અહીંયા જ્ઞ આપ્યો છે, તો જ્ઞની શ્રેણી છૂટી પાડવી હોય તો સામાન્ય રીતમાં શું બનશે? જ પ્લસ ય. બરાબર, આ અનુનાસિક વર્ણ છે. શું કીધું મેં? આ અનુનાસિક વર્ણ છે. ત્યારબાદ અહીંયા અ લખાશે. હવે જ પ્લસ ય પ્લસ આ પ્લસ ન ખોડો આવશે પ્લસ અ. હવે અનુનાસિક એવા વર્ણ હોય કે જે નાકથી એનું ઉચ્ચારણ થતું હોય. સામાન્ય રીતે અણ તમે બોલો છો એ શેનાથી બોલાય? નાકમાંથી બોલાય. તો એવી રીતે આ જે વર્ણ છે કેવો છે? અનુનાસિક વર્ણ છે. નંબર 7 અંગરક્ષક. હવે અહીંયા સ્વર જેમ છે એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં આવે. પ્લસ ખોડો ગ પ્લસ અ પ્લસ ખોડો ર પ્લસ અ. હવે ક્ષ આપ્યો છે, ક્ષનું તમે જ્યારે ઉચ્ચારણ કરો છો ત્યારે ક ખોડો પ્લસ એમાં ષટકોણનો સ પણ ખોડો અને એની સાથે અ ભળેલો હોય છે, તો અહીંયા એ પણ આપણે છૂટું પાડવાનું કે ખોડો ક પ્લસ ખોડો સ પ્લસ અ પ્લસ ખોડો ક. ત્યારબાદ નંબર 8 નક્ષત્ર. ત્રમાં શું આવેલું છે સાથે? ર, ત પ્લસ ર. તો ખોડો ન પ્લસ અ પ્લસ ખોડો ક પ્લસ ખોડો સ પ્લસ અ. અહીંયા શું બનશે? ક્ષ પ્લસ ખોડો ત પ્લસ ખોડો ર, એટલે શું બનશે? અ પ્લસ અ. મુદ્દો. મુદ્દો અહીંયા 2 દ આપ્યા છે, બરાબર. હવે જોઈએ તો ખોડો મ પ્લસ રસ્વ ઉ પ્લસ ખોડો દ પ્લસ ખોડો દ પ્લસ ઓ. નંબર 10 ધ્વનિ. ધ્વ, અહીંયા વ જોડાયેલો છે, તો ખોડો ધ પ્લસ ખોડો વ પ્લસ ખોડો ધ પ્લસ ખોડો વ પ્લસ અ પ્લસ ખોડો ન પ્લસ રસ્વ ઈ. ત્યારબાદ શ્રવણ. શ્ર સાથે શું ઉચ્ચારણ થાય છે? શ અને ર બંનેનું, તો એને પણ અહીંયા લેવાના છે કે ખોડો શ પ્લસ ખોડો ર પ્લસ અ પ્લસ ખોડો વ પ્લસ અ પ્લસ ખોડો અણ. ત્યારબાદ નંબર 12 પદ્ધતિ. એમાં ધ પણ જોડાયેલો છે, દ ની સાથે ધ પણ આવેલો છે, તો શું આવશે? તો ખોડો પ પ્લસ અ પ્લસ ખોડો દ પ્લસ ખોડો ધ પ્લસ અ પ્લસ ખોડો ત પ્લસ ઈ. કેવો ઈ? તો કે રસ્વ ઈ. નંબર 13 પરિશ્રમ. શ્ર એમાં શ અને ર બંને જોડાયેલા છે, તો શું આવશે? તો કે ખોડો પ પ્લસ અ પ્લસ ખોડો ર પ્લસ ઈ. કેવો ઈ? તો કે રસ્વ ઈ પ્લસ શ પ્લસ ર, એ બંને કેવા આવશે? ખોડા પ્લસ અ પ્લસ ખોડો મ. ત્યારબાદ વર્ણન. એમાં ર નું પણ ઉચ્ચારણ થાય છે, તો ખોડો વ પ્લસ અ પ્લસ ખોડો ર પ્લસ ખોડો અણ પ્લસ અ પ્લસ ખોડો ન. ત્યારબાદ દોકડો. તો શું આવશે? તો કે ખોડો દ પ્લસ ઓ પ્લસ ખોડો ક પ્લસ અ પ્લસ ખોડો દ પ્લસ ઓ.
ત્યારબાદ ભાઈબંધ, તો શું આવશે એમાં ખોડો ભ પ્લસ આ પ્લસ ઈ પ્લસ ખોડો બ પ્લસ ખોડો ન પ્લસ ખોડો ધ પ્લસ અ. ત્યારબાદ ત્રાડ, એમાં શું આવે ત પ્લસ ર, તો ખોડો ત પ્લસ ર ખોડો ર પ્લસ આ પ્લસ ખોડો ડ પ્લસ અ. ત્યારબાદ નંબર 18 જહાનવી. હવે શું આવશે કે ખોડો જ પ્લસ આ પ્લસ હ કેવો આવશે ખોડો, અહીંયા હ ને ન જોડાયેલા છે એટલે ખોડો હ પ્લસ ખોડો ન પ્લસ ખોડો ન પ્લસ અ પ્લસ ખોડો વ પ્લસ ઈ. દીર્ઘઈ આશ્રય, આ પ્લસ ખોડો શ પ્લસ ખોડો ર પ્લસ અ પ્લસ ખોડો ય. ક્ષેત્ર, ખોડો ક પ્લસ ખોડો શ પ્લસ એ પ્લસ ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ અ. પૂર્વજો, અહીંયા ર નું પણ ઉચ્ચારણ થાય છે તો ખોડો પ પ્લસ રસ્વ ઉ પ્લસ ખોડો ર પ્લસ ખોડો વ પ્લસ અ પ્લસ ખોડો જ પ્લસ ઓ. ગૌ માતા, ખોડો ગ પ્લસ ઔ પ્લસ ખોડો મ પ્લસ આ પ્લસ ખોડો ત પ્લસ આ. નંબર 23 બંદોબસ્ત, ખોડો બ પ્લસ અ પ્લસ ખોડો દ પ્લસ ઓ પ્લસ ખોડો બ પ્લસ અ પ્લસ ખોડો સ પ્લસ ખોડો ત પ્લસ ખોડો અ. ત્યારબાદ નંબર 24 દારિદ્ર, અહીંયા દ અને ર બેનું ઉચ્ચારણ થાય છે તો ખોડો દ પ્લસ આ પ્લસ ખોડો ર પ્લસ ઈ પ્લસ દ કેવો ખોડો પ્લસ ખોડો ર પ્લસ અ. નંબર 25 ગૃહમાયા, ગૃહ એટલે રૂ નું ઉચ્ચારણ થાય છે તો ખોડો ગ પ્લસ રૂ પ્લસ હ પ્લસ એ પણ કેવો આવશે ખોડો પ્લસ અ પ્લસ ખોડો મ પ્લસ આ પ્લસ ખોડો ય પ્લસ આ. અદ્વિતીય, અહીંયા દ્વમાં શું જોડાયેલું છે વ, તો અ પ્લસ ખોડો દ પ્લસ ખોડો વ પ્લસ ઈ કેવો ઈ તો કે રસ્વ ઈ પ્લસ ખોડો ત પ્લસ દીર્ઘ ઈ પ્લસ ખોડો ય. નંબર 27 રત્નાકર, ખોડો ર પ્લસ અ પ્લસ ખોડો ત પ્લસ ખોડો ન પ્લસ આ પ્લસ ખોડો ક પ્લસ અ પ્લસ ખોડો ર. ત્યારબાદ ધર્મપત્ની, અહીંયા ર નું પણ ઉચ્ચારણ થાય છે તો ખોડો ધ પ્લસ અ પ્લસ ખોડો ર પ્લસ ખોડો મ પ્લસ અ ખોડો પ પ્લસ અ ખોડો ત ખોડો ન પ્લસ ઈ કેવો ઈ આવશે દીર્ઘ ઈ. આવી જ રીતે તમે જે શબ્દોનું ઉચ્ચારણ કરો છો એ શબ્દના ઉચ્ચારણ કરતી વખતે જો જોડાક્ષર અક્ષર બોલાય છે તો એની શ્રેણી પણ છૂટી પાડતી વખતે ખાસ કાળજી રાખવી અને જે પ્રમાણે સ્વરો આપેલા છે એ પ્રમાણે જ સ્વરો છૂટા પાડવા. ત્યારબાદ પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યોમાં ઘાટા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો. એક વાક્ય પૂછાશે 1 માર્ક. નંબર 1 તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડે હીરો. તારામંડળ સમૂહ દર્શાવે એટલે સમૂહવાચક સંજ્ઞા. નંબર 2 આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. પિતાજી જાતિવાચક સંજ્ઞા. નંબર 3 માંગણી કર્યું તો વરસ 3 થઈ ગયા. હવે માંગણી ક્રિયા કરી છે તો ક્રિયાવાચક સંજ્ઞા. નંબર 4 મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. ખોરાક તો દ્રવ્યવાચક સંજ્ઞા. નંબર 5 અમારી પરાધીનતા અમને સાલવા લાગી. અહીંયા પરાધીનતા એટલે ભાવવાચક સંજ્ઞા. ત્યારબાદ નંબર 6 માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. બરાબર, હવે અહીંયા ડુંગર ઘાટો અક્ષર આપ્યો છે, શબ્દ આપ્યો છે તો શું આવશે જાતિવાચક સંજ્ઞા. પણ જો કોઈ ડુંગરનું નામ કોઈ પર્વતનું નામ આપ્યું હોય તો એ શેમાં આવે વ્યક્તિવાચક સંજ્ઞામાં. નંબર 7 પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. અહીંયા શ્યામ વ્યક્તિવાચક સંજ્ઞા. નંબર 8 લીંબુ જેવડા બોર જોઈને ગાયકવાડ સરકારને આશ્ચર્ય, એક ભાવ થયો એટલે ભાવવાચક સંજ્ઞા આશ્ચર્ય થયું. નંબર 9 એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. અહીંયા સોનું એટલે શું આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. નંબર 10 અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના. ઉત્સાહ તો જવાબ શું આવશે ભાવવાચક સંજ્ઞા. નંબર 11 કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. મિત્ર મંડળ એ સમૂહ દર્શાવે સમૂહવાચક સંજ્ઞા. નંબર 12 શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે. શિંગોડા બરાબર એક નામ છે તો વ્યક્તિવાચક સંજ્ઞા. નંબર 13 વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્પ્યા. તેનો શું આવશે જાતિવાચક. વાડી તો શું આવશે જાતિવાચક સંજ્ઞા.
ત્યારબાદ નંબર 14, તેમણે કોઈ દિવસ અમને એકેય ભાઈને તાડન કર્યું હોય તેવું મને સ્મરણ નથી. તાડન એક પ્રકારની ક્રિયાવાચક સંજ્ઞા. નંબર 15, એને દહીં બહુ ભાવે છે. અહીંયા દહીં શું દર્શાવે? દ્રવ્યવાચક સંજ્ઞા. નંબર 16, મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. મારડ એક જગ્યાનું નામ છે, તો શું આવશે? એ વ્યક્તિવાચક સંજ્ઞા. ત્યારબાદ નંબર 17, જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. બરાબર, તો ત્યાં શું આવશે? ભાવ દર્શાવ્યો, ભાવવાચક સંજ્ઞા. પ્રશ્ન 4, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. એક વાક્ય પૂછાશે, 1 માર્ક. નંબર 1, બે ઊંચા છોકરાને મેદાનમાં મોકલો. ઊંચા ગુણ દર્શાવ્યો, તો શું આવશે? ગુણવાચક. નંબર 2, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. હવે અહીંયા આપણે જોવાનું, વિશેષણ શોધવાનો અને એનો પ્રકાર લખવાનો. હવે શું આવશે? તો કે અહીંયા સુખ દુઃખ સંબંધવાચક. બરાબર. ત્યારબાદ નંબર 3, મૂડી નાખતા પહેલા 100 ગણને ગળીએ. હવે અહીંયા 100 જવાબ આવશે 100 સંખ્યાવાચક વિશેષણ. નંબર 4, અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. જવાબ શું આવશે? અબુધ ગુણવાચક વિશેષણ. નંબર 5, હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. અહીંયા શું આવશે જવાબમાં? બારે સંખ્યાવાચક વિશેષણ. નંબર 6, પાછલી રાતના જાગતા તને સાંભળે રે. હવે અહીંયા જવાબમાં આવશે પાછલી ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ નંબર 7, તેમણે 25 રૂપિયાનું નાનું કરજ કર્યું હતું. હવે અહીંયા શું આવશે? 25. જવાબ આવશે 25 આશ્રયવાચી. નંબર 8, બીડી પીવી એ જંગલી, ગંદી અને હાનિકારક ટેવ છે. તો અહીંયા શું આવશે વિશેષણ? જંગલી, ગંદી ગુણવાચક. નંબર 9, આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો તો દેશમાં ક્યાં નથી. તો એનું શું આવશે વિશેષણ? આપણી. જવાબ આવશે આપણી સાર્વનામિક વિશેષણ. નંબર 10, વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. તો એમાં કયું વિશેષણ આવશે? તો કે વહાલાજીનું. હવે અહીંયા નું આપ્યું છે, વિભક્તિનો પ્રત્યય આપ્યો છે, તો શું આવશે? તો કે વહાલાજીનું રૂપ સંબંધવાચક વિશેષણ. નંબર 11, છતાં 2-4 બી ખાધા. શું આવશે જવાબમાં? 2-4 ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. નંબર 12, શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. હવે અહીંયા શું આવશે જવાબમાં? શીતળ ગુણવાચક વિશેષણ. નંબર 13, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. હવે અહીંયા જવાબમાં શું આવશે? મારા સાર્વનામિક વિશેષણ. નંબર 14, ભગત કૂતરાને નીડતા જાય કાળો વાન. હવે અહીંયા રંગ દર્શાવ્યો છે, તો શું આવશે? રંગવાચક વિશેષણ. નંબર 15, થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાખરામાંથી નીચે જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. થોડાક પરિમાણ દર્શાવ્યું એટલે શું આવશે? માત્રા સૂચક વિશેષણ. નંબર 16, એ મૂલ્યવાન વસ્તુઓ છે. તેનો જવાબ વિશેષણનો શું આવશે? મૂલ્યવાન ગુણવાચક વિશેષણ. નંબર 17, આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. આજ શું સૂચવે છે? સમય, સમયવાચક વિશેષણ. નંબર 18, બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. બરાબર, તો એમાં બીજી પણ આપણને આપ્યું છે, તો અહીંયા શું આવશે? ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. નંબર 19, એના આત્માની ગુલાબી કોળી હતી, કોળતી હતી. તો શું આવશે? ગુલાબી રંગ, એટલે ત્યાં શું આવશે? ગુણવાચક વિશેષણ. પ્રશ્ન 5 એનો પહેલો, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. એક શબ્દ આપ્યો છે, બરાબર, અડધો માર્ક્સ, અડધા ગુણનો એક શબ્દ. વૃદ્ધાવસ્થા, વૃદ્ધ પ્લસ અવસ્થા. નયન, ને પ્લસ અન્ન. વિદ્યાલય, વિદ્યા પ્લસ આલય. નંબર 4, હરિ ઈચ્છા, હરિ પ્લસ ઈચ્છા. નંબર 5, વધુર્મી, વધુ પ્લસ ઉર્મી. નંબર 6, ચિંતાતુર, ચિંતા પ્લસ આતુર. નંબર 7, ગણેશ, તો શું આવશે? ગણ પ્લસ ઈશ. નંબર 8, ઇત્યાદિ, ઇતિ પ્લસ આદિ. નંબર 9, સ્વાગત, તો જવાબ શું આવશે એનો? સુ પ્લસ આગત. નંબર 10, યથેષ્ટ, તો એનો સંધિ છોડતા શું થશે? યથા પ્લસ ઇષ્ટ. નંબર 11, હિમાલય, તો એનું શું થશે? હિમ પ્લસ આલય. નંબર 12, નીરસ,
એનું શું થશે ની, પણ અહીંયા શું જોડાયેલું છે વિસર્ગ પ્લસ રસ. નંબર 13 પવન, પો પ્લસ અન્ન. નંબર 14 પરોપકાર, એનું શું થશે પર પ્લસ ઉપકાર. ત્યારબાદ નંબર 15 પુનશ્ચ, પુનઃ, અહીંયા શું આપ્યું છે વિસર્ગ પ્લસ ચ. નંબર 16 વાકમ્ય, અહીંયા આપ્યું છે ક, કેવો આપ્યો છે આપણને ખોડો. અને આ જે અંગ આપ્યું છે અને આને શું વચાય અંગ, એ એક અનુનાસિક વર્ણ છે, એની સંધિ આપણે છોડીએ તો શું થશે તો ક લખાશે. ક કેવો લખાશે ખોડો. સંવાદ, સમ પ્લસ વાદ. નંબર 18 સૂર્યાસ્ત, સૂર્ય પ્લસ અસ્ત. નંબર 19 સત્યાગ્રહ, સત્ય પ્લસ આગ્રહ. નંબર 20 નવોઢા, તો શું થશે નવ પ્લસ ઉઢા. નંબર 21 હરેન્દ્ર, એનું શું થશે હરિ પ્લસ ઇન્દ્ર. ત્યારબાદ એમાં પ્રશ્ન 5 નો બીજો, નીચેના શબ્દોની સંધિ જોડો. હવે જે છૂટી પડેલી સંધિ છે એને શું કરવાની છે આપણે જોડવાની છે. એક શબ્દ અડધા ગુણનો જોઈએ. નંબર 1 રવિ પ્લસ ઇન્દ્ર, રવિન્દ્ર, અહીંયા રસ્વ દીર્ઘઈનું જોવું પડે, બરાબર, એ નિયમ આધારે ચાલે. નંબર 2 ની પ્લસ ફળ, અહીંયા આપણને વિસર્ગ આપ્યો છે તો શું થશે એનું ષટકોણનો સ, એ પણ ખોડો નિષ્ફળ. નંબર 3 ગેય પ્લસ અક, ગાયક. નંબર 4 વાક, અહીંયા ક ખોડો આપ્યો છે પ્લસ દાન, વાગદાન. ક નો શું કરવાનો ગ, ગ પણ કેવો અડધો ખોડો. નંબર 5 ઉત પ્લસ નયન, અહીંયા ખોડો ત આપ્યો છે એટલે શું થશે ઉન્નયન, ઉન્નયન. નંબર 6 સ્વ પ્લસ ઈચ્છા, તો શું થશે સ્વેચ્છા. નંબર 7 મહા પ્લસ ઈશ, એનું શું થશે મહેશ. નંબર 8 નિરોગ, અહીંયા વિસર્ગ આપ્યો છે એનું શું કરવાનું ન, અને ન કેવો આવશે દીર્ઘ નિરોગ. નંબર 9 ચિત પ્લસ મય, અહીંયા જે ખોડો ત આપ્યો છે એનું શું થશે ખોડો ન, ચિન્મય. નંબર 10 વી પ્લસ અર્થ, વ્યર્થ. નંબર 11 પ્રતિ પ્લસ અક્ષ, પ્રત્યક્ષ. નંબર 12 સત પ્લસ ગુણ, અહીંયા જે ખોડો ત છે એનું શું થશે ખોડો દ, સદગુણ. નંબર 13 અતિ પ્લસ અંત, અત્યંત. નંબર 4 યાસ્ક પ્લસ આચાર્ય, યાસ્કાચાર્ય. ત્યારબાદ નંબર 15 ઉત પ્લસ હાર, અહીંયા ત ખોડો આપ્યો છે ઉદ્ધાર. નંબર 16 બ્રહ્મ પ્લસ અંડ, બ્રહ્માંડ. નંબર 17 શ્રત પ્લસ ધા, શ્રદ્ધા. નંબર 18 પ્રાય, અહીંયા વિસર્ગ આપ્યું છે પ્લસ ચિત, પ્રાયશ્ચિત. નંબર 19 એકા પ્લસ અંત, શું થશે એકાંત. નંબર 20 વિદ્યા પ્લસ ઉપાસના, તો એનું શું થશે વિદ્યોપાસના. વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે, નવનીતનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ તમારા માટે મહત્વનું છે, એ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવી શકો છો, અથવા જો તમે જાતે જ ઓર્ડર કરવા માંગતા હોય તો તમને તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે આ મેળવી શકો છો. તો હવે આગળ વધીએ. પ્રશ્ન 6 નીચે આપેલા શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એક શબ્દ, એક ગુણ. નંબર 1 મૂળ, અ માં આપ્યું છે અસલ, બ માં આપ્યું છે નકલ, ક માં આપ્યું છે સ્વચ્છ, તો શું આવશે અસત. નંબર 2 આમ્રફળ, ઓપ્શન અ ચીકુ, બ કેરી, ક દાડમ, તો જવાબ આવશે બ કેરી. નંબર 3 કમલ, એમાં ઓપ્શન અ માં આપ્યું છે આપણને પંકજ, બ માં સુંદર અને ક માં કાદવ, તો જવાબ આવશે અ પંકજ. ત્યારબાદ નંબર 4 અગાસી, અ માં આપ્યું છે આંગણું, બ માં આપ્યું છે છત અને ક માં આપ્યું છે વાડ, તો જવાબ આવશે બ છત. નંબર 5 ફરક, એમાં ઓપ્શન અ માં આપ્યું છે આપણને તફાવત, બ માં આપ્યું છે લહેર અને ક માં આપ્યું છે રંગ, તો જવાબ શું આવશે અ તફાવત. નંબર 6 સાવધ, એમાં ઓપ્શન અ માં આપ્યું છે હોશિયાર, બ માં આપ્યું છે સજાગ અને ક માં આપ્યું છે સજ્જન, તો જવાબ શું આવશે ઓપ્શન બ સજાગ. નંબર 7 બલા, એમાં ઓપ્શન અ માં આપ્યું છે ગાંડી, બ માં આપ્યું છે છોકરી અને ક માં આપ્યું છે લપ, તો જવાબ આવશે ઓપ્શન ક લપ. ત્યારબાદ નંબર 8 રત્નાકર,
હવે ઓપ્શન અ માં આપ્યું છે સોનું, બ માં આપ્યું છે સમુદ્ર અને ક માં આપ્યું છે સૂર્ય. તો જવાબ શું આવશે? બ. ઓપ્શન બ સમુદ્ર. નંબર 9 બહેન. ઓપ્શન અ પરિચારિકા, બ શિક્ષિકા, ક ભગિની. તો જવાબ આવશે ક ભગિની. ત્યારબાદ નંબર 10 મ્લાન. અ સ્વચ્છ, બ માં આપ્યું છે નિસ્તેજ અને ક માં આપ્યું છે સુઘડ. તો જવાબ શું આવશે? ઓપ્શન બ નિસ્તેજ. નંબર 11 દાંત. એમાં અ માં આપ્યું છે દાઢ, બ ઓપ્શનમાં દ્વિજ અને ક માં શૂળ. તો જવાબ શું આવશે? ઓપ્શન બ દ્વિજ. નંબર 12 શશિયર. ઓપ્શન અ માં આપ્યું છે સૂર્ય, ઓપ્શન બ માં આપ્યું છે રવિ, ઓપ્શન ક માં આપ્યું છે ચંદ્ર. તો જવાબ શું આવશે? ઓપ્શન ક ચંદ્ર. નંબર 13 હેમ. હવે ઓપ્શન અ આપ્યો છે કનક, બ આપ્યો છે કુશળ અને ક આપ્યો છે ખેમ. તો જવાબ આવશે અ કનક. નંબર 14 કાષ્ઠ. કાષ્ઠના સમાનાર્થી શબ્દના ઓપ્શનમાં આપણને આપ્યા છે ઓપ્શન અ કષ્ટ, ઓપ્શન બ લાકડા, ઓપ્શન ડ ઓપ્શન ક કાટમાળ. તો જવાબ શું આવશે? ઓપ્શન બ લાકડા. નંબર 15 દાદ. તેમાં અ ઓપ્શનમાં આપ્યું છે સીડી, બ માં આપ્યું છે ઇન્સાફ અને ક માં આપ્યું છે યાદ. તો જવાબ આવશે બ ઇન્સાફ. નંબર 16 મૂડી. ઓપ્શન અ છે કે પૂંજી, ઓપ્શન બ માં આપ્યું છે પૈસો, ઓપ્શન ક માં આપ્યું છે છેતરી. તો જવાબ આવશે ઓપ્શન અ પૂંજી. નંબર 17 વાંસળી. ઓપ્શન અ કે છે કે વાંસ, બ શરણાઈ અને ક બંસરી. તો જવાબ શું આવશે? ઓપ્શન ક બંસરી. હવે 18 ઘન. હવે એમાં ઓપ્શન અ માં આપ્યું છે અંધારું, બ માં આપ્યું છે ધન અને ક માં આપ્યું છે મેઘ. તો જવાબ આવશે મેઘ. 19મો નસ. ઓપ્શન એ નાડી, ઓપ્શન બી પ્રાણ, ઓપ્શન ક રસ. તો જવાબ શું આવશે? ઓપ્શન અ નાડી. નંબર 20 સગાઈ. ઓપ્શન અ આસક્ત, ઓપ્શન બ નવાઈ, ઓપ્શન ક સગપણ. તો શું આવશે? સગપણ. નંબર 21 નદી. ઓપ્શન અ માં આપ્યું છે સરિતા, બ માં આપ્યું છે દામિની અને ક માં આપ્યું છે દિનતા. તો જવાબ શું આવશે? સરિતા. ત્યારબાદ નંબર 22 અમોલી. એમાં ઓપ્શન અ માં આપ્યું છે આદર્શ, ઓપ્શન બ માં આપ્યું છે મૂલ્યવાન, ઓપ્શન ક માં આપ્યું છે અપ્રતિમ. તો જવાબ આવશે કે ઓપ્શન બ મૂલ્યવાન. નંબર 23 સંપદા. અને ઓપ્શનમાં આપ્યું છે ઓપ્શન અ શક્તિ, બ સંપત્તિ અને ક આપદા. તો જવાબ શું આવશે? બ શક્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. એક પ્રશ્ન એટલે એક સવાલ પૂછાશે એક ગુણનો. નંબર 1 લખવું ધાતુને ય પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો. બરાબર. અહીંયા જે લખવું છે એમાં આપણે શું ઉમેરવાનું છે? ય પ્રત્યય ઉમેરવાનો છે. એટલે નવો શબ્દ શું બનશે? લખ્યું અને લખ્યો. ત્યારબાદ નંબર 2 દેવું ધાતુને ધ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો. તો અહીંયા દેવું વ આપ્યો છે. બરાબર. ત્યાં શું લખવાનું છે? ધ પ્રત્યય લગાડવાનું છે. તો શું થશે? દીધું. નંબર 3 શોધવું ધાતુને અક પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. હવે શોધવું. હવે ધ્વું આજે ધ અને વ આપ્યું છે, વુ આપ્યું છે, એમાં શું લગાવવાનું છે? અક પ્રત્યય લગાવવાનું છે. તો શું થશે? શોધક. નંબર 4 બેસવું ધાતુને ઠ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. આજે ઠ પ્રત્યય લગાડીએ તો શું થશે? બેઠો. નંબર 5 ખાવું ધાતુને ધ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો જવાબ શું આવશે? ખાધું. નંબર 6 પીવું ધાતુને એલ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો. શું થશે? પીધેલ. નંબર 7 વાંચવું ધાતુને ય પ્લસ એલ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો. તો અહીંયા ય પ્લસ એલ એટલે કે વાંચેલ અથવા તો વાંચેલો. ત્યારબાદ નંબર 8 જમવું ધાતુને એ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો. જમે. નંબર 9 દોડવું ધાતુને ઈ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો. તો શું આવશે? દોડીએ. નંબર 10 કહેવું ધાતુને ધ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. કીધું. નંબર 11 નાસવું ધાતુને ઠ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો શું થશે? નાઠો. ત્યારબાદ પ્રશ્ન 8 નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો. એક વાક્ય એટલે એક સવાલ પૂછાશે, એક ગુણ રહેશે. નંબર 1 મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી. હવે આમાંથી સર્વનામ શોધવાના છે. તો સૌપ્રથમ જવાબમાં શું આવશે? મેં. ત્યારબાદ આ અને ત્યારબાદ તેમના.
ત્યારબાદ નંબર 2, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. હવે આમાં સર્વનામ શોધતા જવાબ શું મળશે? તમે અને કંઈક. તો બંને લખી નાખવાના. ત્યારબાદ નંબર 3, પછી દવાખાના વાળાનો શું દોષ કાઢવો? હવે અહીંયા સર્વનામ શું કયું બનશે? પ્રશ્નવાચક સર્વનામ. નંબર 4, અહીં અમારા તન ધન અર્પ્યા. હવે આમાં સર્વનામ શોધતા અહીં અને અમારા બંને નીકળે છે તો બંને લખવાના. નંબર 5, કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. અહીંયા શું નીકળશે? તે અને મને. ત્યારબાદ નંબર 6, તેઓ ખાટલાવશ હતા. સીધું અહીંયા સર્વનામ નીકળે છે તેઓ. ત્યારબાદ નંબર 7, વહાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા કેમ રહીએ. અહીંયા શું નીકળ્યું? પ્રશ્નવાચક કેમ. નંબર 8, શિંગોડાના મારને કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે. તો આમાં કયું વિશેષણ નીકળશે? કોઈક. ત્યારબાદ નંબર 9, ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. તો આમાં કયું વિશેષણ આવે? ત્યારે. નંબર 10, આ તમારી પડખે ના દીપડા ન રંજાડે તોય ઘણું. હવે આમાંથી કયું વિશેષણ નીકળશે? તમારી. નંબર 11, મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. હવે આમાંથી કયું સર્વનામ નીકળશે? હું. બરાબર. અહીંયા જે 9માં આપણને ત્યારે સર્વનામ નીકળ્યું અને 10માં તમારી પડખે, એટલે કે અહીંયા આપણને કયું નીકળ્યું? તમારી. અને 11માં હું સર્વનામ નીકળ્યું. નંબર 12, ત્યાં છેક ફક્ત પ્રેમાળ શાંતિ. કયું સર્વનામ આવશે? ત્યાં. નંબર 13, આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. સર્વનામ આવશે આજે. નંબર 14, અમે ભમ્યા અહીંના ખેતરમાં. સર્વનામ આવશે અમે. નંબર 15, છતાં અહીંની પરંપરા અતૂટ રહી. એનો જવાબમાં સર્વનામ આવશે અહીંની. ત્યારબાદ નંબર 16, આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. તો અહીંયા કયું સર્વનામ આવશે? આટલા. નંબર 17, મહારાજે દૂરબીન બાજુ પર મૂકી પૂછ્યું શું છે. કયું સર્વનામ આવશે? શું. નંબર 18, શેઠ છો, શેનો વેપાર કરો છો. તો અહીંયા કયું સર્વનામ નીકળશે? શેનો. નંબર 19, આપણ સુતા એક સાથ રે તને સાંભળે રે. અહીંયા આપણને સર્વનામ નીકળશે આપણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. એક રૂઢિપ્રયોગ પૂછાશે. વિકલ્પમાંથી સાચો અર્થ શોધીને લખવાનો. 1 ગુણ. નંબર 1, જીભ ન ઉપડવી. ઓપ્શન અ, જીભ પર ઈજા થવી. ઓપ્શન બ, બોલવાની હિંમત ન થવી. ઓપ્શન ક, મૂંગા રહેવું. તો જવાબ આવશે બ, બોલવાની હિંમત ન થવી. નંબર 2, રામબાણ વાગવા. ઓપ્શન અ, આઘાત લાગવો. બ, રામ યાદ આવવા. ક, અનુભવની ઘેરી અસર થવી. તો જવાબ આવશે કે ક, અનુભવની ઘેરી અસર થવી. ત્યારબાદ નંબર 3, 100 ગણને ગાળવું. એમાં ઓપ્શન અ, ખૂબ વિચારીને નિર્ણય લેવો. બ, સ્વચ્છ પાણી જ પીવું. ક, શંકા કરવી. તો જવાબ આવશે કે અ, ખૂબ વિચારીને નિર્ણય લેવો. ત્યારબાદ નંબર 4, આત્માની ગુલાબી કોળવી. તો એમાં ઓપ્શન અ, આનંદ થવો. બ, જ્ઞાન થવું. ક, આત્માનું તેજ ઝળહળવું. તો જવાબ આવશે ઓપ્શન ક, આત્માનું તેજ ઝળહળવું. ત્યારબાદ નંબર 5, બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો. ઓપ્શન અ, ખૂબ લાભ થવો. બ, અતિશય ચિંતાતુર થઈ જવું. ક, ખૂબ નુકસાન થવું. તો જવાબ આવશે ઓપ્શન બ, અતિશય ચિંતાતુર થઈ જવું. સવાલ નંબર 6, શેર સૂંઠ ખાવી. ઓપ્શન અ, ગાંધીને ત્યાંથી સૂંઠ ખરીદવી. બ, શેર સૂંઠ ચાખવી. અને ક, પૂરી તાકાત હોવી. તો જવાબ આવશે ઓપ્શન ક, પૂરી તાકાત હોવી. નંબર 7, કુળને ઉજાળવું. ઓપ્શન અ, કુળનો બચાવ કરવો. બ, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. અને ક, કુળનું અભિમાન હોવું. તો જવાબ આવશે ઓપ્શન બ, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. નંબર 8, મહેનત લૂંટવી. એમાં ઓપ્શન અ, પરસેવાની કમાણી પચાવી પાડવી. નંબર બ, શ્રમ વડે સફળ થવું. નંબર ક, ખૂબ પરિશ્રમ કરવો. તો જવાબ શું આવશે? ઓપ્શન અ, પરસેવાની કમાણી પચાવી પાડવી. નંબર 9, આંધળી બલા વળગવી. ઓપ્શન અ, વળગાડ વળગવો. ઓપ્શન બ, અવિચારી ઉપાધિ આવી પડવી. ઓપ્શન ક, આંધળાને મદદરૂપ થવું. તો જવાબ શું આવશે? ઓપ્શન બ, અવિચારી ઉપાધિ આવી પડવી. નંબર 10, આયુધારા વહેવી. ઓપ્શન અ, આયુષ્ય ટૂંકું હોવું. ઓપ્શન બ, આયુ નદીની જળધારા વહેવી. ઓપ્શન ક, આવરદા વધવી અથવા તો જીવતા રહેવું. તો જવાબ શું આવશે? ઓપ્શન ક, આવરદા વધવી એટલે જીવતા રહેવું. નંબર 11, જિંદગીનો થાક અનુભવવો. ઓપ્શન અ, વૃદ્ધ અવસ્થા આવવી. નંબર બ, ખૂબ કામ કરવું.
ક જિંદગીથી કંટાળી જવું, તો જવાબ શું આવશે? ઓપ્શન ક જિંદગીથી કંટાળી જવું. નંબર 12 જીવતર ધૂળ હોવું, ઓપ્શન અ શરીર પર કચરો હોવો, બ જીવતર નિર્થક હોવું, ક નુકસાન થવું, તો જવાબ શું આવશે? ઓપ્શન બ જીવતર નિર્થક હોવું. ત્યારબાદ નંબર 13 વાવડ ઉતરી આવવા, ઓપ્શન અ સમાચાર મળવા, ઓપ્શન બ અફવા ફેલાવી, ઓપ્શન ક રોગ ફેલાવો, તો જવાબ શું આવશે? ઓપ્શન અ સમાચાર મળવા. નંબર 14 છુટકારો થવો, ઓપ્શન અ કળવળવી, ઓપ્શન બ મુક્તિ મળવી, ઓપ્શન ક આનંદ આવવો, તો જવાબ શું આવશે? ઓપ્શન બ મુક્તિ મળવી. નંબર 15 જોખમ ખેડવું, તો એમાં ઓપ્શન આપ્યા છે ઓપ્શન અ પરદેશ જવું, બ કૂદી પડવું, ક સાહસ કરવું, તો જવાબ શું આવશે? ઓપ્શન ક સાહસ કરવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક શબ્દ સમૂહ પૂછાશે, બરાબર, એક વાક્ય પૂછાશે, એનો શબ્દ સમૂહ લખવાનો, 1 માર્ક, 1 ગુણનો. નંબર 1 પીળું રેશમી વસ્ત્ર, તો જવાબ આવશે પીતાંબર. નંબર 2 દરવાજા પાસેની જગ્યા, તેનો જવાબ આવશે દોઢી અથવા તો દેવડી. નંબર 3 વહાણમાંનો હિસાબ રાખનાર, તો જવાબ આવશે માલમ. નંબર 4 બાળ શાખના ઉપલા લાકડા આગળનો રહેતો છેડો, તો જવાબ આવશે ટોડલો. નંબર 5 સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર, તો જવાબ આવશે કે મરજીવો. નંબર 6 પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર એટલે પાનેતર, એને બીજા અર્થમાં જો બીજા વાક્યમાં પૂછીએ તો લગ્ન વિધિ પ્રમાણે પરણતી વખતે કન્યાએ પહેરવાની રેશમી સાડી, તો જવાબ શું આવશે? પાનેતર. ત્યારબાદ નંબર 7 ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારનું સ્થાપત્ય સ્તૂપ, એનો જવાબ સ્તૂપ. નંબર 8 એક રૂપિયાનો 100મા ભાગનો તાંબાનો એક સિક્કો, એનો જવાબ આવશે દોકડો. નંબર 9 ઘાસની પથારી, એનો જવાબ આવશે સાથરો. નંબર 10 કોલસાની ખાણ, એનો જવાબ આવશે કે કોલિયારી. નંબર 11 અશક્ત કે દુબળા ઢોરોને રાખવાનું સ્થાન, તો જવાબ આવશે પાંજરાપોળ. નંબર 12 મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, તેનો જવાબ આવશે ચવડ. નંબર 13 જાડી ધારે વરસતો વરસાદ, જવાબ શું આવશે? મુસળધાર. નંબર 14 ઘરનું અથવા કુટુંબનું ઢાંકણ, એનો અર્થ શું થશે? શબ્દ સમૂહ છત્ર. નંબર 15 આપેલી બે વસ્તુ કે વિધાનમાંથી એક પસંદ કરવાની છૂટ, એટલે એનો અર્થ જવાબ શું આવશે? વિકલ્પ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિભાગ સી વ્યાકરણ વિભાગનું સંપૂર્ણ તમામ પ્રશ્નોના જવાબ સાથે સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.